અંકલેશ્વર તાલુકાના સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહકાર અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલા મતદાન દરમિયાન વિકાસ પેનલ દ્વારા વોર્ડ નંબર 1 અને 2માં મતદારોમાં રૂપિયા વહેંચતા હોવાનો આક્ષેપ સહકાર પેનલ દ્વારા કરવામાં આવતા પોલીસ અને તંત્ર સજોદ ગામ ખાતે પહોંચી વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરના સજોદ ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને તમામ બૂથો ઉપર સવારથી મતદારોની લાંબી કતારો લાગી હતી। આ ચૂંટણીમાં સહકાર અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે તમામ બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા વરસતા વરસાદમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરવા આવી પહોંચ્યા। દરમિયાન સજોદના આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ નંબર 1 અને 2માં મતદારોમાં રૂપિયા વહેંચાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો જોતા વિકાસ પેનલ મતદારોમાં રૂપિયા વહેંચી રહ્યો હોવાનો આક્ષેપ સહકાર પેનલ દ્વારા કરવામાં આવ્યો હતો અને સહકાર પેનલના આગેવાનોએ ચૂંટણી અધિકારીને જાણ કરી હતી। જોકે આ અંગેની જાણ થતાં જ ડીવાયએસપી સહિત રૂરલ પોલીસના પીઆઈ સહિતનો કાફલો સજોદ ખાતે પહોંચી ગયો હતો અને ચૂંટણી અધિકારી દ્વારા વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી શરૂ કરી હતી। મારું નામ પ્રતિક કુમાર હરીશભાઈ કતારિયા, સજોદ ગામનો રહેવાસી છું। સજોદ ગામમાં આજરોજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ચૂંટણી યોજાયેલ છે। જે અમારો વિનવાડી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર 1 અને 2 જ્યાં વધુ એની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સામેવાળી પાર્ટી એ લોકો પૈસા વેચતા હતા। અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ગયા કે શું ચાલે છે, તો એમને અમે વિડીયો અમે ઉતાર્યો છે પૈસા વેચતા, અને એની જાણ અમે મામલતદાર સાહેબને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો પર યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી।